શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુજરાતીમાં મારી વાત મૂકી છે. આજે માતૃ દિવસ છે. સર્વપ્રથમ બધી માતાઓને માતૃ દિવસની શુભેચ્છાઓ. માતા માટે કંઈ લખી ન શકીએ આપણે, ઘણા બધા આવીને બોલ્યા, પણ માતા એક માં કેમ બને છે એનું સર્જન વિધાતાએ કેમ કર્યું છે. પહેલા દીકરી બનાવી, પછી એમાંથી માં કેમ બને છે એનું નાનકડું વાક્ય, નાનકડા શબ્દો છે મારી પાસે. વિખ્યાત કવિ મકરંદ દવેની એક પંક્તિઓમાંની છેલ્લી 4-5 પંક્તિઓ લીધેલી છે, જેમાં એ ખૂબ સરસ રીતે સમજાવેલું છે કે કઈ રીતે એ દીકરીનું સર્જન કર્યું છે. થોડું દીકરાઓને એમ થશે કે અમારી જોડે વિધાતાએ આવું, તો એમાં શું કહે તો કે વિધાતાએ દીકરી ઘડી ત્યારે ખૂબ કશ્મી હાથેથી કરી અને કમા, રૂપનો અંબાર ખરું મીઠક અપાર કરું, ખજીનો ફૂટાડો ખરી ખલકને ન્યા. શું છે? ખજીનો ફૂટાડી દીધો વિધાતાએ, પોતાનું બધું જ દીકરીઓ બનાવવા બધું જ વિધાતાએ લૂંટાવી દીધું. વિધાતાએ દીકરી ઘડી ત્યારે ખૂબ ખાતે કશ્મી હાથેથી કરી અને કમાલ. કશ્મી એટલે કે કારીગીરી વાળા હાથેથી વિધાતાએ કમાલ કરી એક દીકરીના ઘડતર. વિધાતાએ દીકરી ઘડી ત્યારે ખૂબ ખાતે કશ્મી હાથેથી કરી અને કમાલ, રૂપનો અંબાર ખરું મીઠપ અપાર ભરું, ખજીનો ફૂટાડો ખરી ખલકને ન્યા. હવે સાંભળજો. દેવીઓ બને કે માંગી લીધો એને મલકાટ ને મધરાતે માપી સીમા રાશિ ચપટી જ રચી લીધી નખેતર તન ને દીકરીના આંખે ભર્યા ધમકતાનું. વિધાતાએ શું કહ્યું? જે દિવસે દીકરાઓનું અને દીકરીનું સર્જન થયું એ દિવસની મધરાતે દેવીઓ કનેથી મલકાટ માંગ્યો કે મને મલકાટ આપો. બધા સુઈ ગયા ત્યારે કોઈ જોઈ ન જાય એમ મને મલકાટ આપો. સીમા રાશિ ગામના પાદરે લઈ જઈને દીકરીના આંખે ચપટી જ રચ થકી મલકાટ ભર્યો કે આ તમને જ આપીશ, બીજા કોઈને નહીં આપું. વિધાતાએ દીકરીનું ઘડતર એવી રીતે. પછી વિધાતાએ કઈ કઈ ક્વોલિટી દીકરીઓમાં નાખી તો કે સાકરનો લઈને એને સ્વાદ દીકરીમાં, તજને લવિંગ ભેળવ્યા જરીક સૂરજના દોરા ફૂલ. સાકરનો લઈને સ્વાદ એ તો સમય કે દીકરીમાં મીઠાશ ભરવા માટે, પણ તજને લવિંગ શું કામ વિધાતાએ ભેળવ્યા તો કે તજને લવિંગમાં મીઠી તીખાશ હોય. દીકરીઓ પપ્પાને ખીજાય કે પપ્પા તમારે આ કરવાનું છે, મોટો ભાઈ હોય તો એને ખીજાય, નાનો ભાઈ હોય તો એને ખીજાય, મમ્મીની માં બની જાય કે મમ્મી તારે આમ નથી કરવાનું, હું કરી દઈશ આ. એના માટે મીઠી તીખાશ માટે વિધાતાએ તજને લવિંગ લીધા. ઓકે, સાકરનો લઈને એને સ્વાદ દીકરીમાં, તજને લવિંગ ભેળવ્યા જરીક સૂરજના દોરા ફૂલ, હાશને ઉલ્લાસ લીધા ને જોઈ કારવીને કીધું કે હાશ હવે કઈ કીધું. અહીંયા સુધી તો દીકરીનું વિધાતાએ ઘડતર કર્યું, પણ છતાં પણ આપણા સમાજમાં ઘણા એવા માણસોને સાંભળતા જોયા હશે. શું બોલે છે કે દીકરી અને ગાય જ્યાં દોરે ત્યાં જાય. એનો મતલબ શું છે કે ગાયમાં દીકરીઓમાં બુદ્ધિ ન હોય એને દોરવી પડે, તારે અહીંયા જવાનું. પણ એ લોકોને કોણ સમજાવે કે વિધાતાની ઘડેલિયા દીકરીઓ, વિધાતાની ઘડેલિયા દીકરીઓ ત્યાં પગ મૂકે અહીંયા પ્રારબ્ધ પીગળે અને જેનો હાથ પકડે એનું ભાગ ઉગાડી દે. તો કે જે પિતાના ઘરે જન્મ લઈને આવ્યો હોય પિતાનું બધું જ કાંઈ પણ ખોટું પિતાએ કર્યું હોય બધું જ હરી લે, અને જેને પોતાનો જીવન સાથી માને, જેનો હાથ પકડે એ દીકરી એનું પણ ભાગ ઉઘાડી દે. ત્યારે પછી એક દીકરી માં કેમ બને? કેટલા ફરજ નિભાવીને દીકરી માં. માતાની મિત્ર છે દીકરી, પિતાનો પ્રેમ છે દીકરી, દાદી દાદાની લાડકી છે દીકરી, સંબંધોની સરિતા છે દીકરી, કુટુંબનો કિલકાર છે દીકરી, વાત્સલ્યનો રણકાર છે દીકરી, પ્રેમનો પ્રવાહ છે દીકરી, પવિત્રતાની પ્રતિમા છે દીકરી, સંસ્કારોની સુરત છે દીકરી, મર્યાદાની મૂરત છે દીકરી, બલિદાનોની પરાકાષ્ઠા છે દીકરી, પુણ્યનો પ્રભાવ છે દીકરી, કળયુગમાં સતયુગ છે દીકરી ને આવતી પેઢીની માં છે દીકરી. આ રીતે દીકરી માં બની છે. પાછી બધા જ ને હેપી મધર્સ ડે.